સેવા ભગત ને અર્થે, આ મહારાજ કહે છે જો, એ ભગવાન ને ભગત ને અર્થે ને સેવા એ ભક્તિ ગણાય. એ વડતાલના 17માં કહ્યું, એ હરિનો કૃપા પાત્ર સદાય. કોણ ભગવાનનો કૃપા પાત્ર? કોણ કૃપા પાત્ર? કૃપા પાત્ર બનવું ને, આહા, લોઢાના ચણા ચાવવું અને કૃપા પાત્ર બનવું બે સરખું છે. આપણે બોલીએ ગુરુજીના કૃપા પાત્ર, સંતોના અતિ કૃપા પાત્ર, કાગળમાં લખીએ, એ આપણી એક ભાષા છે. પણ બનવું લોઢાના ચણા ચાવવા જેવું છે. આ યોગી સ્વામી ગુરુજીના કૃપા પાત્ર બની ગયા કે જે તમે વિચારો, એને જેને જે ભેગા નતા રહ્યા એને એની વાતો સાંભળી તો એના હૃદયમાંથી નીકળી ગયું, ઓહો ખરેખર આ મોટા પુરુષના કૃપા પાત્ર હશે. એની વાતો સાંભળવાથી તો વિચારો એની ભેગા રહ્યા હોય એને કેટલો અનુભવ થયો હોય. કોણ કૃપા પાત્ર? ભગવાન અને ભક્તને અર્થે પોતાનું શરીર ઘસી નાખે, સાચી એનું નામ ભક્તિ છે. એ જ ભક્તિ છો. હા, એ જ ભક્તિ છે. બાકી તો મન, હું કે મન ખાતે માળા ફેરવે, એવું કંઈક બહુ સરસ છે. મનમાં આવે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય. મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય. કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. મન સ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય. કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. આપણે મનને, મોટા ભાગના લોકો તો, આપણા સત્સંગની વાત જુદી છે, પણ મોટા ભાગના આમ દ્રષ્ટિ જુઓ ને તો બધાએ પોતાના મનને ભજતા હોય છે, ભગવાનને બહુ ઓછા ભજતા હોય છે. મને અહીંયા બેસીને માળા ફેરવવાનું બહુ ગમે, તો કોને ગમે? હે, મને બસ આ કરવાનું બહુ ગમે. બસ કોને ગમે? પોતાને ગમે. મને બીજું ના ગમે, મને આમ જ કરવું ગમે. તો કોને ભજે છે? ભગવાનને ભજે છે, મોટા પુરુષને ભજે છે કે મનને ભજે છે? ભરતભાઈ, મને અહીંયા સભા થાય તો જ અહીં બેસવાની મજા આવે, ન્યા બેસાડો તો મજા ના આવે. એ કોને ભજીએ છીએ આપણે? આ તો આપણા અંગત ઘરની વાત કહી દીધી, આપણી બેની વચ્ચેની વાત છે આ તો. મને સ્વામી તમે આટલા વાગે કથા કરો ને તો સાંભળવાની મજા આવે, તો એના માટે પેલી સ્પેશિયલી કથા કરવાની મારે. બસ મને તો આવું બનાવીને તમે જો બોલાવો કે આટલું મેનુ છે તો મને મંદિર આવવાની બહુ મજા આવે. લો કરો વાત. કોને મજા આવે? ભગવાનને, સંતોને કે મને? કોને ભજે છે? પોતાને, પોતાના મનને. પણ ભગવાનને અર્થે, ભગવાનના સંતને અર્થે થાય એ સાચી ભક્તિ ગણાય. લ્યો, અને આવું જયારે થઈ જાય છે એનું નામ આત્મબુદ્ધિ કહેવાય છે. પોતાપણાની બુદ્ધિ, આત્મબુદ્ધિ. દેહમાં આત્મબુદ્ધિ થાય છે, દેહના સંબંધીઓમાં આત્મબુદ્ધિ થાય છે. બસ એટલી જ. એનાથી કદાચ 1% ચડિયા તો કરી દો ને ભગવાનને, સંતમાં, અને એની સેવામાં લાગી જાય ને, પતી ગયું, ખેલ ખતમ. જે કરોડો જન્મે ઊંધે માથે થઈ જાય છે મોક્ષ માટે, અને કંઈ નહીં, પલ માત્રમાં, ચપટી માત્રમાં.